હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું ફાડા ઘઉંની ખીચડી, જેને આપણે દલિયા પણ કહેતા હોય છે. આ ઉનાળાની ગરમીમાં તમે રાતે ડિનરમાં હળવું ભોજન તરીકે લઈ શકો. તો એના માટે આપણે અહીંયા જે 1 વાટકી જેટલું આપણે પહેલાં જે ફાડા ઘઉં છે તે લઈશું, અથવા તો આપણે એને દલિયા પણ કહેતા હોય છે એમ. તો એને આપણે 1 વાટકી જેટલા લેશું અને જે તૈયાર ઝીણા આવે છે એ આપણે લેશું, રવા જેવા હોય. પછી એની સામે આપણે અડધી વાટકી જેટલી ફોતરા વગરની મગની દાળ લેશું. એને બરાબર મિક્સ કરી અને આપણે ધોઈ લેશું સારી રીતના. પછી હવે જો આપણી પાસે ટાઈમ હોય તો તમે અડધી કલાક માટે એને પલાળીને રાખી દેશો ને તો એકદમ સરસ જલ્દીથી એ ચડી જશે. હવે આ રીતના એકદમ સરસ 2 પાણીથી ધોઈ અને આપણે એને અડધી કલાક માટે એને પલળવા રાખી દઈશું. પછી એક કુકરમાં આપણે 4-5 ચમચી જેટલું તેલ, જીરું અને હિંગથી વઘાર કરશું. અને 2 તમાલપત્ર, 1 લાલ મરચું અને થોડોક આપણે મીઠો લીમડો નાખશું. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખી અને 1 મિનિટ માટે એને સાતળી લેશું. પછી આપણે ઝીણા સમારેલા ગાજર નાખશું, થોડાક આપણે કેપ્સિકમ નાખશું અને થોડીક અહીંયા મારી પાસે લીલી મકાઈ હતી તો એ પણ મેં નાખી છે. જો તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. અને 1-2 નંગ નાના બટેકા આપણે સમારીને નાખ્યા છે. આના સિવાય જો તમારી પાસે વધારે શાકભાજી હોય તો એ પણ તમે એમાં નાખી શકો. તો હવે આપણે એમાં બધા મસાલા કરી લઈશું. હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને આપણે જે રીતને તીખાશ જોતી હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર નાખશું અને બધા મસાલા બરાબર મિક્સ કરી લઈશું. અને આપણે જે પલાળેલી આપણે જે ખીચડી રાખી હતી એ હવે આપણે એમાં નાખી દઈશું આ રીતના. અને હવે જો અહીંયા હું 1.5 ગ્લાસ જેટલું પાણી નાખું છું. જો તમારે વધારે પડતી ઢીલી ખીચડી તમને ભાવતી હોય તો તમે 2 અથવા 2.5 ગ્લાસ પણ નાખી શકો, પણ 1.5 ગ્લાસ અહીંયા બરાબર માપ છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું અને ઉપરથી સમારેલા ટમેટાં નાખી દઈશું અને બરાબર મિક્સ કરી અને કુકરને ઢાંકી અને 2 થી 3 વિસલ એમાં થવા દઈશું. હવે આ રીતના આપણે જો ઝીણા આપણે ફાડા લેશું ને તો એકદમ 1 થી 2 વિસલમાં અને પલળેલો હશે તો એકદમ સરસ જલ્દીથી એ ચડી જશે. નહીં તો તમારે 1-2 વિસલ વધારે કરવી પડશે. તો હવે આપણી ખીચડી એકદમ સરસ ચડી ગઈ છે. ઉપર થોડુંક પાણી પહેલાં લાગશે, પણ જો આ રીતના તમે એકદમ સરસ હલાવી નાખશો આપણી ખીચડી આ રીતની એકદમ સરસ તૈયાર થઈ જશે. અહીંયા નહીં તો બહુ તો ઢીલી કે નહીં તો બહુ કઠણ એવી ખીચડી આપણે બનાવી છે. જો તમારે વધારે ઢીલી કરવી હોય તો તમે વધારે પણ થોડુંક પાણી નાખી શકો. હવે આપણે ખીચડીને પ્લેટમાં સર્વ કરી લઈશું આ રીતના. હવે આ રીતના આપણે ઉપરથી થોડીક કોથમરી નાખશું અને ટમેટાં અને ડુંગળીથી આપણે ગાર્નિશ કરશું અને સર્વ કરશું. તો તૈયાર છે આપણી ફાડા ઘઉંની ખીચડી, જેને તમે દલિયાની ખીચડી પણ કહી શકો. જો તમે આ રીતની ખીચડી ઘરમાં બનાવશો તો નાના મોટા સૌ કોઈને ખૂબ જ ભાવશે. અને ખાસ જો તમે વેટ લોસ કરતા હોય તો રાતના હળવા ભોજન તરીકે તમે આ ખીચડી લઈ શકો. પણ મારી આ રીતે એકવાર આ ખીચડી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.